આપનું પોતાનું બાળપણ કેવું રહ્યું અને કેવી રીતે આ સેવા પ્રવૃત્તિઓમાં આપ જોડાયા? આજે કદાચ હું જે કરી રહ્યો છું એ વસ્તુ બાળપણની અંદર જે મને ફિલિંગ્સ હતી, મારે જે જોઈતું હતું, જે કરવું હતું એ નહોતું કરી શક્યું, એ અત્યારે એ એવા લોકો માટે કરું છું કે જે મારા જેવી જિંદગી જીવી રહ્યા છે. તો એની ફી ના ભરવાના લીધે રાત્રે 8 વાગે એમને હોસ્ટેલમાંથી કાઢી નાખવામાં આવેલા. સો તે વખતે બી મગજની અંદર હતું કે સારું, જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે મારી પોતાની હોસ્ટેલ હશે. અને કદાચ આજે એ જીદના લીધે આજે એ જગ્યાએ જ્યાં હોસ્ટેલમાં મહિપતસિંહ રહેતા હતા ત્યાંના 100 મીટરની અંદર મહિપતસિંહની આજે હોસ્ટેલ છે. ભણેલો છું, લાયક છું, તો ગામ મૂકીને મને જવાનો શું અધિકાર છે? ચાલ આપણે કરીએ. અને એ વખતે જ નક્કી કર્યું કે આપણે સરપંચમાં ફોર્મ ભરીએ. મજાકમાં ફોર્મ ભર્યું, મજાકમાં જીતી પણ ગયા. અમારા ત્યાં જે પણ બાળકનું એડમિશન થાય છે એની સરનેમ કમ્પલસરી વંદે માતરમ હોય છે. કોઈ પટેલ નથી, કોઈ દરબાર નથી, કોઈ બીજી કાસ્ટનું નથી, બધા વંદે માતરમ. બા દાદા મરાઠી લોકો હતા. અચ્છા. સો એ બે લોકોના એક એવા પરિસ્થિતિના કારણે કદાચ આ વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું છે. સો એ બધું વૃદ્ધાશ્રમનો શ્રેય બે બા દાદાને જાય છે. એ ના હોય તો કદાચ મને આ વિચાર બી ના હોય. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ. મિત્રો, આપણે સૌ એટલે કે તમામ માનવજાતની વાત કરીએ તો આપણે મોટાભાગે એવું વિચારતા હોઈએ છીએ કે આપણે સારું શિક્ષણ મેળવીએ જેથી કરીને સારી નોકરી મળે, સારો પગાર મળે, આપણે આપણા પરિવારનું ઉત્થાન કરીએ. આ બધા વિચારો દરેકના મનમાં હોય છે અને જે સામાન્ય વાત છે, એમાં કંઈ ખોટું નથી. પણ કેટલાક એવા હોય છે કે જેમના મનમાં એવી વાત આવે છે કે આપણે તો જન્મ્યા, આપણે કામ કર્યું, બધું થયું, પણ આજુબાજુના લોકો એમનું શું? જેમ કે એક વાત છે કે આપણને આપણા જ વિચારોમાં આપણે એટલા રત રહીએ છીએ, એટલા મગ્ન રહીએ છીએ, જેને આપણે સ્વાર્થ કહેતા હોઈએ છીએ. પણ એમાં આપણે એટલા રત હોઈએ છીએ કે આપણને બીજાના દુઃખ તકલીફો દેખાતા નથી. અને અમુક વ્યક્તિઓ એવી હોય છે કે જેમને બીજાના દુઃખ અને તકલીફો ખૂબ દેખાય છે અને માત્ર દેખાતા નથી. એવું તો આપણી સાથે પણ થાય છે કે આપણે રસ્તા પરથી જતા હોઈએ અને સામે કોઈકનો એક્સિડન્ટ થયો, પડ્યા, આપણે જોઈએ કે અરે 2 જણ આજુબાજુ ઊભા છે, આપણે નથી ઊભા રહેવું, ચલો નીકળીએ. કોઈ વ્યક્તિ રસ્તા પર ભિક્ષુક હોય, એ કંઈક માંગી રહ્યા હોય તો આપણે જોઈએ છીએ કે ભાઈ ચલો, આપણે ધારી જ લઈએ છીએ કે આને મદદની કંઈ જરૂર નથી, આ એમને મજે કરી રહ્યા છે. એવું ઘણી વખત થાય છે. આપણે જોઈએ છીએ, સમજીએ છીએ, કદાચ અનુભવતા નથી, અને અનુભવીએ છીએ તો પછી એના વિશે વાત નથી કરતા, એના પર કામ નથી કરતા. પણ કેટલાક લોકો એવા છે કે જે લોકો આ વિષય પર કામ કરે છે. પોતાની જાતને ભૂલીને, પોતાની વાતને ભૂલીને એ લોકો માનવજાતની જેને તકલીફ છે એની સેવા માટે કાર્યરત રહે છે. એક બહુ જ સુંદર ગીત છે, એનો અર્થ બહુ સમજવા જેવો છે. મધુબન ખુશબू દેતા હૈ, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है. અને એની એક બહુ સુંદર કડી છે, એ 2 જ લાઈન ગાઉં છું ખાલી, એ બહુ સમજવા જેવી છે. સૂરજ ના બન પાએ તો બન કે દીપક જલતા ચલ. કેટલી સુંદર વાત કરી છે કે આપણે હંમેશા વિચારીએ છીએ કે મહાપુરુષો જેમ કે મહાત્મા ગાંધી કેટલા બધાની સેવા કરી, કેટલા મહાન થઈ ગયા, વિનોબા ભાવે કેટલા બધાની સેવા કરી, કે એવા આપણે બનીએ. પણ એનાથી નીચે પણ ઘણા બધા વ્યક્તિઓ છે જે પોતપોતાનું કામ એવી રીતે કરી રહ્યા છે કે આ સમાજમાં એવા વર્ગો કે જેને જરૂર છે મદદની, એવા પીડિત લોકો, એમનું ઉત્થાન કરવા એ હજારો લોકો એવા છે જે કામ કરી રહ્યા છે. અને એમના કામોના લીધે જ કદાચ સમાજનું સંતુલન, બેલેન્સ એ જળવાઈ રહે છે. તો વાત એ જ છે કે વન છે, મધુવન છે, એ એનું કામ કરે છે, સાગર છે એનું કામ કરે છે. માણસને સમજાવવું પડે છે કે તારું કામ શું છે અને તારે કેવી રીતે કરવાનું છે. પણ કેટલાક છે જે સમજી ગયા છે. આજે એવા જ એક મહાનુભાવને આપણે મળવાનું છે કે જે સમજી ગયા છે. માત્ર સમજી નથી ગયા, પણ સમાજમાં ઘણા બધા પરિવર્તનો માટે જવાબદાર રહ્યા છે. અને એવા લોકોને કે જેમને મદદની ખૂબ જરૂર છે એમના સુધી પહોંચે છે, એમને મદદ આપે છે. અને ખરેખર જેને કહેવાય કે માનવ તરીકેનું આ અહીંયા જન્મ્યા છે, એક હ્યુમેનિટેરિયન કામ એ કરી રહ્યા છે. બહુ જાણીતા સોશિયલ વર્કર છે, હ્યુમેનિટેરિયન છે અને બહુ લોકચાહના પામેલા પબ્લિક ફિગર છે. સો આપણે એમના ફિલોન્થ્રોપિક કાર્યો એટલે કે જે સેવાકીય કાર્યો છે એનાથી એમને જાણીએ જ છીએ. પણ ચાલો આજે એમની સાથે વિગતે વાત કરીએ. તો સ્વાગત કરીએ મહિપતસિંહ ચૌહાણ સાહેબનું.
સર એક તો આપની પર્સનાલિટી મજાની છે, જોલી છે, અને કદાચ એનું કારણ એ પણ છે કે આપ જે કરો છો એ બીજાને ખુશ કરવા માટે, એટલે કદાચ આપની ખુશી પણ એના લીધે છે. પણ આ બધાની શરૂઆત કેવી રીતે થઈ? આપનું પોતાનું બાળપણ કેવું રહ્યું અને કેવી રીતે આ સેવા પ્રવૃત્તિઓમાં આપ જોડાયા? બાળપણ તો બહુ તકલીફવાળું અને પીડાદાયક હતું. અચ્છા. બહુ બધા સપનાઓ, અધૂરા સપનાઓ, અચ્છા. જે આજે કદાચ હું જે કરી રહ્યો છું એ વસ્તુ બાળપણની અંદર જે મને ફિલિંગ્સ હતી, મારે જે જોઈતું હતું, જે કરવું હતું એ નહોતું કરી શક્યો. એટલે અત્યારે એવા લોકો માટે કરું છું કે જે મારા જેવી જિંદગી જીવી રહ્યા છે. તો મને મારા બાળપણની અંદર કદાચ કોઈ મહિપતસિંહ મળ્યો તો કદાચ મારા બી ઘણા બધા સપના હતા પૂરા થયા હોત. વાહ. સો મને નથી મળ્યું તો ચાલો હું બની ગયો. રાઈટ. સો હેતુથી નાનકડા પાયે એક નાનકડી શરૂઆત કરેલી, પણ બાળપણની અંદર ખૂબ જેને કહેવાય ગરીબી. અને હું આજે બી મારા ગામની અંદર જ રહું છું, એટલે બધાને ખબર છે કે મહિપતસિંહ કેવું જીવન જીવ્યા છે. ઘણા લોકો સક્સેસ થયા પછી સિટીની અંદર હોય, દૂર હોય, અલગ રાજ્યની હોય, અલગ દેશની અંદર હોય, એટલે કદાચ બીજી વાત કરે. પણ મહિપતસિંહ આજે બી ત્યાં જ જીવે છે જ્યાં એ જન્મ્યા છે. સો ધોરણ 8 સુધી તો મહિપતસિંહ પગની અંદર ચપ્પલ બી નથી પહેર્યા. અને એક સમય એવું હતું કે જ્યાં હોસ્ટેલની અંદર મહિપતસિંહ ભણતા હતા તો એની ફી ના ભરવાના લીધે રાત્રે 8 વાગે એમને હોસ્ટેલમાંથી કાઢી નાખવામાં આવેલા. સો તે વખતે બી મગજની અંદર હતું કે સારું, જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે મારી પોતાની હોસ્ટેલ હશે. અને કદાચ આજે એ જીદના લીધે આજે એ જગ્યાએ જ્યાં હોસ્ટેલમાં મહિપતસિંહ રહેતા હતા ત્યાંના 100 મીટરની અંદર મહિપતસિંહની આજે હોસ્ટેલ છે. ને જે લાખ રૂપિયા ફીસ હોય ત્યાં આગળ 300 બાળકો મફતની અંદર રહે છે અને ભણે છે અને જમે છે. સાવ મફતમાં. એ બાળપણની અંદર કદાચ એ બધું ભગવાને એવું સેટ કર્યું છે કે આને આ નથી આપવાનું તો જ કદાચ આ કરશે. સો એ ભગવાનનો ખેલ હતો. આજે મને સમજાય છે કે કદાચ મને તે વખતે ભગવાન પર ગુસ્સો આવતો હતો, હું રૂઠતો હતો અને આક્રમક થતો હતો કે યાર આવું ના હોય. પણ ભગવાનની કદાચ એ લીલા હતી કે ભાઈ મારે શું કરવું છે એ ભગવાને એ વખતે આખા ચોકટા ગોઠવ્યા હશે. સો એ બાળપણની જે તકલીફોવાળી જિંદગીના લીધે કદાચ અત્યારે જે હું કરી રહ્યો છું એનું આ સૌથી મોટું જવાબદાર પરિબળ કહેવાય. સો અદ્ભુત રહ્યો છે આખી જિંદગીનો સાર. જી, આપના અભ્યાસની વાત કરીએ તો એ કયા પ્રકારનો રહ્યો અને પછી આપે કઈ રીતે કારકિર્દીમાં કેવી રીતે આગળ વધ્યા? પહેલા ગ્રેજ્યુએટ હતો અને 2009ની અંદર SBIની જોબ સ્ટાર્ટ કરી હતી. 2009 થી 2016 સુધી કલકત્તાની અંદર. કલકત્તામાં. ધેન 2016ની અંદર ડિસેમ્બરની અંદર આમ વેકેશનની અંદર ફરવા આવ્યો તો ગામની અંદર ઇલેક્શન આવ્યું હતું અને મિત્રો બધા બેઠા હતા અને એની અંદર વાતોમાં વાત નીકળી કે યાર આ વખતે તો સરપંચની અંદર આ ઉભા રહ્યા છે. તો મજાકમાં મારાથી બોલ્યો કે આ થોડા સરપંચ હોય, થોડો વ્યવસ્થિત ભણેલો કોઈ હોવો જોઈએ. તો એમાંથી મારો એક મિત્ર બોલ્યો કે ભાઈ તું ડાયો ના થઈશ તો હું કા ગામ મૂકીને આવી ગયો છું, તું ભણેલો જ છું, તું આવી જા, તું ઉભો રહે. અને એ વાત બી કદાચ એ મજાકમાં બોલ્યો હશે અને મને મગજની અંદર અસર કંઈક સારી વાત તો સાચી છે. ભણેલો છું, લાયક છું, તો ગામ મૂકીને મને જવાનું શું અધિકાર છે, ચાલ આપણે કરીએ. અને એ વખતે જ નક્કી કર્યું કે આપણે સરપંચમાં ફોર્મ ભરીએ. મજાકમાં ફોર્મ ભર્યું, મજાકમાં જીતી પણ ગયા. હવે મજાક તો જિંદગીની અઘરી શરૂઆત એ થાય છે કે જોબ છોડવાની છે. ઇલેક્શન જીત્યા પછી બીજે દિવસે ધ્યાન કલકત્તા, ગામવાળા લોકો ચર્ચા કરે પેલો ગયો, એ પાછો હવે નહીં આવે. એટલે ગામને 5 વર્ષ અંધારું થવાનું છે. બિલકુલ. બટ 15 દિવસ નોટિસ આપીને ત્યાં રિઝાઇન કરીને પછી અહીંયા ગામની સરપંચના કાર્યકરની શરૂઆત કરી. અને જે ડ્રીમ હતું કે ભાઈ સુવિધા શહેરની અને હૃદય ગામડાનું એવું ગામ બનાવવું છે. સો એ વિચારથી ગામને એક આદર્શ વિલેજ બનાવવા માટે પૂરો પ્રયત્ન કર્યો અને મહદઅંશે સફળ પણ થયો. કે 2017ના સરપંચના કાર્યક્રમની અંદર આખું ગામ CCTV, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, ટ્રી પ્લાન્ટેશન, 100% ગટર, 100% પાણી, 100% RCC, એ બધી જ સુવિધાઓ જે શહેરની અંદર હોય પણ જે હૃદય છે, વાતાવરણ છે, એ ગામડાનું જાળવીને આપણે કામ કર્યું. અને બસ એ ત્યાંથી સમાજ સેવાની શરૂઆત થઈ કે યાર દુનિયાની અંદર ઘણા દુઃખી લોકો છે, આપણે અત્યાર સુધી આપણા માટે જ જીવ્યા છે. અને જાહેરમાં વસ્તુ સ્વીકારું છું કે બહુ સ્વાર્થી માણસ હતો હું. 30 વર્ષ સુધી જીવનની અંદર 1 રૂપિયો પણ કોઈના માટે મેં વાપર્યો નથી કે વાપરવાની ક્યારેય ઈચ્છા પણ નથી થઈ. ફક્ત હું અને હું એ જિંદગી જીવ્યો હતો. પણ ખબર નહીં ભગવાને કંઈક અલગ લખ્યું હશે. 30 વર્ષ પછી એક અલગ દુનિયાની શરૂઆત થાય છે. અને મારા જીવનની અંદર મારા જે 3-4 લોકોનો પરિવારથી અત્યારે મારો પરિવાર લગભગ 4000 પહોંચ્યો છે. ક્યાં વાત. સો એવું શું થયું? એવું પરિવર્તન અચાનક? પરિવર્તન બસ બાળકો પ્રત્યે મને લાગણી હતી. અને આ એક સંકુલ, જ્યારે મેં સૌથી પહેલાં જે શરૂઆત કરી હતી એ સંકુલની શરૂઆત કરી હતી કે જ્યાં બાળકો માટેની આપણે રહેવાની વ્યવસ્થા કરી હતી. અને માત્ર હેતુ નાનકડો હતો કે મારા બાજુનું ગામ જ્યાં હું ભણ્યો છું હાઈસ્કૂલમાં, ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે, એ સ્કૂલમાં 11-12 બંધ થઈ ગયું હતું. મારું ડ્રીમ હતું યાર આ સ્કૂલ તો બંધ ના થવી જોઈએ, કારણ કે એ સ્કૂલ સાથે એવી લાગણીઓ જોડેલી છે કે જ્યાં હું ભણ્યો છું બાજુનું ગામ છે ને એ સ્કૂલ ના હોત તો મહિપતસિંહ પણ ના ભણ્યો હોત. કારણ કે આપણી એટલી કોઈ તાકાત હતી જ નહીં કે આપણે 10-12 કિલોમીટર 15 કિલોમીટર દૂર જઈને ફી ભરીને ભણી શકીએ. એ સ્કૂલ ફ્રી હતી
મારા ઘરથી 3 કિલોમીટર હતું એટલે વોકિંગ ડિસ્ટન્સ, ચાલીને જવાનું ચાલીને આવવાનું ને એવી રીતે ભણ્યા છીએ. જો એ સ્કૂલ બંધ થશે તો કદાચ મારે જેવો કદાચ કોઈ ગરીબ વિદ્યાર્થી નહીં ભણી શકે. સો એ હેતુથી આપણે નક્કી કર્યું કે આપણે એવા ગુજરાતમાંથી જરૂરિયાતમંદ બાળકો શોધી લાવીએ 40-50, અને ત્યાં સંખ્યા મળે એટલે સ્કૂલ ચાલુ થાય અને એ 50 બાળકોને લીધે બીજા જે ગામના જે 25-50 બાળકો એ ભણે. સો એ હેતુથી ચાલુ કરેલી 100-150ની સંખ્યા, ધેન બીજા વર્ષે 500ની સંખ્યા, ત્રીજા વર્ષે 1000 બાળકો, અને આ વર્ષે તો આપણે વર્લ્ડની સૌથી મોટી જેને સંસ્થા કહેવાય રેસિડેન્શિયલ, 3500થી પણ વધારે બાળકો રહેવાનું, જમવાનું અને ભણવાનું, અને સાથે જ વૃદ્ધાશ્રમ. સો એક નાનકડો વિચાર, અને એનાથી અદ્ભુત વસ્તુ છે લોકોનો સપોર્ટ, પ્રેમ. કારણ કે હું તો ફક્ત માધ્યમ છું. ઓન કેમેરા કહીશ કે જેટલું બી અત્યારે કર્યું છે એની અંદર આજે પણ મારો પોતાનો 1 રૂપિયો નથી, એમાં બધાનો સપોર્ટ છે અને બધાના સાથ અને સહકારથી બધી કદાચ અમે બધું કરી રહ્યા છીએ. આપે વાત કરીએ આમ તો આપના માટે તો ચલો એ હૃદય પરિવર્તનની વાત હતી કે મારે હવે કંઈક કરવું છે, બેંકની નોકરી છોડી કલકત્તાથી પાછા ગામમાં આવવું. પરિવાર તો ખરો જ એ વખતે સાથે જ હશે, પરિવાર તો પરિવારમાં કોઈકે કંઈ કીધું કે આવો અચાનક જ આવો? ઘણું ભોગવ્યું છે, પણ હવે ખબર પડી ગઈ છે કે આ નોટ છે એ બદલાવાની નથી. કારણ કે નાનપણથી ઓળખવાવાળા કે જિદ્દી છે અને જે ધાર્યું છે એ જ કરતો આવ્યો છે. સો વધારે હળી કરવામાં હવા જ નહીં. ક્યાં વાત છે સર. તો આપે ત્યાંથી પાછા આવી અને સરપંચ તરીકે ગામમાં જે કંઈ કાર્ય કર્યું, તો ઓબ્વિયસલી આપે જેમ કહ્યું તેમ કે ચૂંટણી તો આપ જીતી ગયા, પણ લોકોને એવું હશે જ કે ભાઈ આ આટલો બધું ભણેલો વ્યક્તિ છે, કદાચ પાછા જતા ના રહે. પણ એ જે કાર્યો થતા રહ્યા એમાં લોકોનો સહયોગ ને લોકોની ચાહના એ મળી હોય ને એનું કોઈ એક ઉદાહરણ આપને યાદ હોય કે કંઈક સરસ વાત થઈ હોય? લોક ચાહના તો અદ્ભુત મળી. મતલબ એક નાનકડા ગામનો, એક 2000ની વસ્તુ ધરાવતી નાનકડું ગામ, અને એકદમ છેવાડાનું ગામ, ખેડા જિલ્લાનું એકદમ છેવાડાનું ગામ લવાલ ગામ, અને ત્યાંથી 100 મીટરની આગળ આણંદ જિલ્લો શરૂઆત થઈ જાય, અને ખૂબ અંતરિયાળ ગામ હતું. પણ જે લોકોએ જે સપોર્ટ આપે છે, સ્પેશિયલી મારા ગામના લોકોએ, કારણ કે આજે બીકોઝ ઓફ જે બી હું છું, આજે જે બી લોકચાહના છે, જેટલા પણ લોકો ઓળખે છે, આજે હું સક્સેસ છું બીકોઝ ઓફ મારા ગામના લોકો એ સહકાર આપ્યો છે. કારણ કે એ જ વખતે જ્યારે 2016ની અંદર જ્યારે ઇલેક્શન આવ્યું હતું, મહિપતસિંહના જો ચૂંટણી મરાઈ દીધા હોત તો મહિપતસિંહ પાછા કલકત્તા, તો ગુજરાતની અંદર મહિપતસિંહ ક્યાંય હોત જ નહીં. આજે જે કરી રહ્યો છું એ બી કદાચ ના હોત. સો આજે બધી સક્સેસનો શ્રેય મારા ગામના લોકોના સપોર્ટને જાય છે. કારણ કે અડીખમ મારું ગામ મારી સાથે ઊભું રહ્યું છે, અને આજે બી સ્ટીલ મારા સાથે છે. જ્યાં પણ મને જરૂર લાગે છે, આખું ગામ ઓલવેઝ મને ખૂબ સપોર્ટ પ્રેમ આપે છે. ક્યાં વાત છે સર. સર મહિપતસિંહ ફાઉન્ડેશન, એમ તો આપણે એની ઉપરથી વાત આપે કરી, પણ પાયો કેવી રીતે નખાયો, કયા વિચાર સાથે શરૂઆત થઈ અને એમાં કયા સંઘર્ષો આવ્યા? સૌથી અઘરું કામ હોય છે શરૂઆત, કારણ કે દુનિયાની અંદર બધાને કરવું હોય છે. આજે મહિપતસિંહની એક સંકુલ બન્યા પછી ગુજરાતના અઢળક લોકોને વિચાર આવ્યા કે અમે પણ સંકુલ બનાવીએ, અમે પણ આવું કરીએ, વિચાર આવે છે. પણ એ શરૂઆતનો જે સમય છે એ બહુ સંઘર્ષ ભર્યો હોય છે, અને એ સંઘર્ષ પાર કરીને કદાચ કોઈ શરૂઆત કરે તો કદાચ સક્સેસ થઈ શકે. સો સક્સેસ થવાનો રેશિયો આની અંદર બહુ ઓછો હોય છે. કારણ કે શરૂઆતની અંદર તમને એક તો આ એક એવી જવાબદારી છે કે બીજાના પૈસે વહીવટ કરવાનો, તમારામાં લોકોની ટીકા સાંભળવાની તેવડ છે. તમને કોઈ 5 રૂપિયા આપે છે, તમે એ 5 રૂપિયા ઈમાનદારીથી લોકો માટે વાપરશો, છતાં પણ લોકો તમને એવું કહેવાના છે કે 2 રૂપિયા ખાઈ ગયો છે. આ સાંભળવાની તમારામાં તેવડ છે? બરાબર છે. જો હા, તો પછી આગળ વધો. શું બહુ અઘરું છે. અને એ વસ્તુ બી તમે જ્યારે કંઈક મોટી, અને મેં જ્યારે વાત મૂકી હતી સમાજ સામે કે મેં મારું ડ્રીમ છે કે હું 100-150 બાળકો ગુજરાતના જે રોડ ઉપર રખડતા ભટકતા હોય એમને શોધી લાવીશ અને આપણે બિલ્ડિંગમાં રાખશું ને આપણે એમને ભણાવશું, ત્યારે લોકો હસતા કે આપણી કોઈ તાકાત છે જ નહીં કે હું 5 બાળકોની બી ફી ભરવાની મારામાં હેસિયત છે નહીં, ને ફેક્ટ છે. સો આટલી મોટી વસ્તુ એ અશક્ય જેવું લાગતું હતું. તેને જમીન લેવાનો સૌથી મોટો પ્રશ્ન હતો. જમીન લેવા માટે 2-4 મિત્રોએ મદદ કરી અને જમીન લીધી. પછી ખાડા ખોદ્યા પછી બી 15 દિવસ ખાડા પુરાવાનો કોઈ સંજોગ ઊભો થયો નહીં. લોકોએ ચર્ચા ચાલુ કરી કે આ પાર્ટી ગઈ હવે. પણ જેને કહેવાય છે કે જ્યારે ઈશ્વર તમારા સાથે હોય અને ઈશ્વરે લખ્યું હોય કે ભાઈ કંઈક મોટું કરવું છે, તો ઈશ્વરીય શક્તિઓ એવી ઓટોમેટિકલી જેને તમે ઓળખતા પણ ના હોય એ તમારી સામે આવે, તમારી પાસે આવે, તમને મદદ કરે અને તમારા કામને પાર પાડે. કરેક્ટ. સો એ અદ્ભુત મારા માટે યાદ હતું કે 2021ના 2/11/2021માં એનો પાયો ખોદ્યો હતો, અને 6/6/2022ના રોજ વિધિન 5.5 મહિનાની અંદર આપણે એક બિલ્ડિંગ તૈયાર કરી, અને જ્યાં આપણે 1 માળ લેવાનું હતું એની જગ્યાએ આપણે 4 માળ લીધા. ક્યાં વાત. અને 6 મહિનાની અંદર આખી બિલ્ડિંગ ચાલુ કરીને આપણે પહેલા જ વર્ષે 187 બાળકો લઈને આપણે એડમિશન કરીને આપણે એ બિલ્ડિંગની શરૂઆત કરી હતી. પછી જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ 250, 300, 500 ને 1000 બાળકો સુધી આપણે પહોંચ્યા. ધેન સંકુલ 2, સંકુલ 3, સંકુલ 4 બની ગયા, વૃદ્ધાશ્રમ 1, વૃદ્ધાશ્રમ 2, વૃદ્ધાશ્રમ 3 બની ગયા,
અને હજી પણ બીજા 3-4 સંકુલોનું કામકાજ અત્યારે ચાલે છે. સો આપણે ઓલરેડી જાહેરાત કરી છે કે 2027 ડિસેમ્બર સુધીમાં મહિપતસિંહ ફાઉન્ડેશન પાસે 10,000 લોકો હશે જે ત્યાં રહેતા હશે, ત્યાં જમતા હશે, ત્યાં ભણતા હશે. સો એની પાછળ ખૂબ મહેનત કરીને કામ કરી રહ્યા છે. જી ચોક્કસ. આપની સાથે, કારણ કે આમાં એવું હોય છે કે એક લીડર હોય, એમની સાથે એની એક સરસ ટીમ એના વિઝનને સમજે, માને અને પેલું જેને કહેવાય ને કે સંપૂર્ણપણે વિશ્વાસથી, શ્રદ્ધાથી એને ફોલો કરે. તો એવી ટીમ આપ તો લઈને આવ્યા નહીં હો, કારણ કે કલકત્તાથી આવ્યા ત્યારે તો કંઈ જ નહીં હોય. મારી આખી ટીમ મારું ગુજરાત છે. અરે અને મજાની વસ્તુ એ છે કે એ જે તમે કીધું કે બિલ્ડિંગ બનાવવા માટે, મને આજે પણ એ દિવસ યાદ છે કે ઘણા લોકો એવા હતા જેમની પાસે ખીચામાં પૈસા નહોતા, પણ એ લોકો દૂર દૂરથી આવતા હતા બાઇક લઈને, અને ઈંટો ચડાવવાની છે તો 300-400 છોકરાઓ આવતા. ઓહો. આજે બી સ્ટીલે મારા ફેસબુક પર વિડીયો મૂકેલા છે મેં કે ભાઈ વડોદરાથી આ કંપનીના છોકરાઓ 300 છોકરાઓ આવ્યા છે અને 4 કલાક એમને ત્યાં સેવા આપી કે ભાઈ ઈંટો ચડાવવાની છે તો 15,000 ઈંટો ચોથા માળે ચડાવી દીધી એમને. રેતી ચડાવવાની છે એમની રેતી ચડાવી દીધી. ત્યાંથી લારી લઈને કોઈ વ્યક્તિ ફ્રૂટ વેચવાવાળો જાય છે, એ લારી ઊભી રાખે છે અને 50 રૂપિયા ત્યાં મેં ડોનેશન બોક્સ મૂકી દીધું, એની અંદર 50 રૂપિયા નાખ્યા છે. સો એ વખતના જે સપોર્ટ મળ્યો છે એ અદ્ભુત છે. અને આજે બી મતલબ અમારી પાસે કોઈ મોટા ડોનર નથી, રેર છે કે જે મોટું ડોનેશન આપતા હોય, પણ આજે બી કદાચ મારે 2-5 કરોડની જરૂર પડે તો હું સ્ટીલ ખાલી એક મેસેજ મોકલું છું ફેસબુકમાં કે ભાઈ આપણે ફંડની જરૂર છે, અને સપોર્ટરો 100 રૂપિયા આપે તો લાખોની સંખ્યાની અંદર 100 રૂપિયા વિધિન કલાકની અંદર આવી જાય છે. ક્યાં વાત. સો ફાઇનાન્શિયલી બાબતમાં કે આજે બી હું કદાચ કહેવાય કે ભાઈ જે 15-20 લાખની મૂડીથી શરૂઆત કરવાની વાત કરતા અત્યારે લગભગ એમ્પાયર મહિપતસિંહ ફાઉન્ડેશન 100 CR પહોંચ્યો છે. ક્યાં વાત. સો એની પાછળનું શ્રેય નંબર ઓફ પીપલ. મોટા ડોનર નથી ભલે અમારી પાસે, પણ 100 રૂપિયા આપવાવાળા મારી પાસે લાખો લોકો છે. વાહ. જે મારા ફેસબુક ફોલોવર્સ છે, ઇન્સ્ટા ફોલોવર્સ છે, એ ફક્ત મારા ફોલોવર નથી, એ મારા સપોર્ટર છે. ક્યાં વાત હે, બહુ જ અદ્ભુત વાત કરી. ગજબનું વ્યક્તિત્વ છે મહિપતસિંહભાઈ, કારણ કે વાત એ છે કે પોતાનામાં વિશ્વાસ, પોતાના કામમાં વિશ્વાસ, અને પછી બીજા લોકો તમારા પર વિશ્વાસ કરે એવું બને. પણ એની પહેલાં તો તમે તમારા કામમાં નિષ્ઠા અને વિશ્વાસ હોવા બહુ જરૂરી છે. અને જે પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો એ ખરા દિલથી અને ખરા લોકો સુધી પહોંચે એવી હોવી જોઈએ. એ વાત છે. હવે એ જાણીશું કે કેવી રીતે આમાં કેવા કેવા લોકો જોડાયા છે. ઘણા બધાની ઘણી વાર્તાઓ છે, કારણ કે આટલા વૃદ્ધાશ્રમ, આટલા વિદ્યાર્થીઓ બધા છે, તો એમની પાસેથી એ બધા સરસ પ્રસંગો જાણીશું. અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પહેલે પાર. ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે વિરામ બાદ દોસ્તો. અને મહિપતસિંહ ચૌહાણ એમની સાથે વાત કરી રહ્યા છીએ. અને બહુ અજબની વાત એમણે કરી કે જરૂરી નથી કે કોઈ એવા વ્યક્તિ કે 1-2 વ્યક્તિ કે જે મોટા ડોનર હોય જરૂરી હોય. દરેકના મનમાં સેવા કરવાની એક અભિલાષા હોય છે, પણ એમને ઘણીવાર ખબર નથી હોતી કોની પર વિશ્વાસ મૂકવો, ક્યાં સેવા કાર્ય કરવું. અને એવી રીતે એક આખું વાતાવરણ સર્જીને, એક આખી ઇમેજ ઊભી કરીને અને લોકોના ખરેખરા સાથ સહકારથી આજે આટલી પ્રગતિ કરી રહ્યું છે ફાઉન્ડેશન. અને માત્ર એ ફાઉન્ડેશનની પ્રગતિ નથી, એ પ્રગતિ તો છે એ દરેક વ્યક્તિની કે જેને મદદની જરૂર છે. અને આ ફાઉન્ડેશન થકી એમની જિંદગી બદલાઈ અને પરિવર્તન આવ્યું છે. તો મહિપતસિંહજી, હવે વાત કરીએ કે આ ફાઉન્ડેશનમાં વૃદ્ધાશ્રમ પણ છે અને વિદ્યાર્થીઓ પણ ભણે છે. વિદ્યાર્થીઓની વાત કરી, પણ આપે જે વાત કરીને એમાં એક વાત મને બહુ ગમી કે આપ એવા વિદ્યાર્થીઓ કે જેની પાસે કોઈ જ સુખ સુવિધા કંઈ જ નથી, એવાને ભણવાની તક આપો છો. તો એવા કોઈ 1-2 કિસ્સા કે જ્યાં આપને થયું હોય, જ્યાં આપને એવા વિદ્યાર્થીઓ મળ્યા હોય અને આપને એમ થયું હોય કે આ વ્યક્તિ સુધી પહોંચી મારી ફાઉન્ડેશન, એ બહુ સરસ આનંદની વાત છે, આ જ મારી ઈચ્છા હતી. એવા કોઈ 1-2 ઘણા કિસ્સાઓ છે, કારણ કે 400 બાળકો તો એવા છે જેના મહિપતસિંહ જાતે લેવા ગયા છે. અચ્છા. મતલબ અમારા સોશિયલ મીડિયાની અંદર જ્યારે પણ વિડીયો મૂકે એની અંદર કોઈ કોમેન્ટ મારે કે મહિપતસિંહ અમારા આ ગામની અંદર આવા 2 બાળકો છે જેનું કોઈ છે નહીં, પર્સનલી સીધો ગાડી લઈને હું એમના ગામમાં પહોંચી જાઉં છું. સો જ્યારે ફાઉન્ડેશન શરૂઆત કરી ત્યારે મને આજે યાદ છે, આણંદ જિલ્લાનું વિરસદ ગામ છે, બોરસદ તાલુકાનું. સો વિરસદ ગામની અંદર જ્યારે મુલાકાત લીધી ત્યારે મને 3 બાળકો મળ્યા. અને વિષય એવો હતો કે એના જે મમ્મી અને પપ્પાને ઝઘડો થાય છે, એની મમ્મી કેરોસીન છાંટે છે, પોતાને આગ લગાવી દે છે. એના જે બાળકોના જે પપ્પા છે એ બચાવવા જાય છે, એ બંને સળગીને મરી જાય છે. કોઈ એ બાળકોનું રહેતું નથી. અને એક બાળક બીજામાં હતું, એક ત્રીજામાં અને એક 5મામાં. એ 3 બાળકોને હું ત્યાંથી લઈ આવું છું. અને ઓલમોસ્ટ 4 વર્ષ મારે ત્યાં થઈ ગયા બાળકોના. અને આજે એમને યાદ પણ નથી કે આ બધી જે ઘટના બની. આજે એટલા હેપી છે
મને આનંદ છે કે યાર એ 4 બાળકો કેટલા ખુશ છે અને હું એ બાળકોને જોઈને મારી સક્સેસ માનું છું કે ભગવાને કદાચ બીજા મારા 1000 કામ મને એટલી ખબર નથી પડતી કે સારા કર્યા છે, પણ મને એ 3 બાળકો જોઈને મને બહુ યાદ આવે કે યાર ખરેખર કદાચ મારું જીવન આ બાળકો માટે સફળ થઈ ગયું. એવું બીજું એક બાળક છે અર્જુન કરીને મારા સંકુલની અંદર છે. અને પપ્પા હેન્ડીકેપ છે અને સાયકલ પર ભીખ માગીને જિંદગી જીવે છે પેટલાદની અંદર. અને મને ફોન આવે છે કે આવું એક બાળક છે. જઈએ છીએ અને પપ્પાને સમજાય છે. પહેલાં તો એ પપ્પા આપવા તૈયાર નથી થતા, પણ પછી મહા મુસીબતે સમજાઈને અને પપ્પાને પણ મારા ગાડીમાં બેસાડીને સંકુલ લાવું છું. 2 દિવસ એના પપ્પાને રાખું છું, એ બાળકને રાખું છું. બાળકની ઉંમર માત્ર 3 વર્ષ છે. એની મમ્મી તો મૂકીને ભાગી જાય છે. એ બાળક ભણવા લાયક પણ નથી, પણ 2 દિવસ રાખ્યા પછી એને પપ્પાને ત્યાં પેટલા ફરી પાછા મૂકી દઈએ છીએ અને બાળક અમારે ત્યાં રહે છે. બાળક નથી રહેતું, સમજાવીએ છીએ. 10-15 દિવસ ચાલે છે, નથી ગમતું, મૂકવા જાઉં છું. 1 કલાક ત્યાં રહીને ફરી પાછું બાળકને પાછું લઈ આવું છું. ધેન 2-3 મહિનાની મુસીબત બાદ એ બાળક સેટલ થાય છે અને આજે બી બાળક મારા ત્યાં છે અને આજે નાનું મોટું મેનેજમેન્ટ કરતો થઈ ગયો છે બાળક. શું વાત. સો એના પપ્પા તો એક્સપાયર થઈ ગયા, કોઈ છે નહીં. એનું નામ અર્જુન છે અને સૌથી મજાની વસ્તુ એ છે એની ઓફિશિયલી સરનેમ વંદે માતરમ છે. વાહ. અમારે ત્યાં એક કન્સેપ્ટ છે કે અમારે ત્યાં જે પણ બાળકનું એડમિશન થાય છે એની સરનેમ કમ્પલસરી વંદે માતરમ હોય છે. કોઈ પટેલ નથી, કોઈ દરબાર નથી, કોઈ બીજી કાસ્ટનું નથી, બધા વંદે માતરમ. અને અમારે ત્યાં સંકુલમાં સરનેમ બોલવી બેન છે, કોઈ તમે સરનેમ ના બોલી શકો. સો બધા ઇન્ડિયન છીએ એ હેતુથી અમે કરીએ છીએ. સો એવા ઘણા બાળકો છે, માતા પિતા વિહોણા. મારી પાસે અત્યારે 150 બાળકો છે, એનાથી પણ વધારે, કે જેનું કોઈ છે જ નહીં. વેકેશનમાં પણ એ લોકો ઘરે ક્યાંય નહીં થઈ જતા, પણ એમનું પરિવાર જ અમારું સંકુલ છે. અને સંકુલ ખાલી અંદર રહેવું નહીં, સંકુલની તમામ જવાબદારીઓ સંભાળવી, સંકુલની અંદર પડતી તકલીફો જોવી અને જ્યાં પણ સંકુલને મદદરૂપ થવાનું બધા બાળકો બધું સંભાળે છે. એટલે કહે છે ને ટીમ, એ ગુજરાતની તો આખી ટીમ છે જ, પણ ઇન્ટરનલ મારા જે બાળકોની જે મારી ટીમ એ બહુ મજબૂત છે કે જેમ આજે અહીંયા બેઠો છું અત્યારે, પણ ત્યાં અઢળક સમસ્યાઓ છે, પણ એ સમસ્યાનો સામનો કરવા માટે મારા બાળકો છે એ જે બધું સંભાળી લે છે. કોઈ ચિંતા નથી આવતી. વાહ. તો આપ આ બાળકો સુધી પહોંચો એટલે હવે આપની પ્રવૃત્તિઓ લોકો સોશિયલ મીડિયા પર વગેરે જુએ છે, તો શું એ લોકો આપને સંપર્ક કરે કે અહીંયા અમે એક આવું બાળક જોયું છે? કેવી રીતે? દરરોજ એવા ફોન કોલ્સ, મેસેજીસ આવતા હોય છે, કોમેન્ટો આવતી હોય છે. સો શક્ય હોય ત્યાં સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે બધાનો તો રિપ્લાય નથી આપી શકતા, બધાના ફોન એટેન્ડ નથી કરી શકતા, પણ મેક્સિમમ જેટલું બી લાગે કે નીડી વસ્તુ છે ત્યાં ટીમ પહોંચી જાય છે, હું પહોંચી જાઉં છું અને એવા બાળકો લઈ આવે છે, એવા વડીલોને પણ લઈ આવીએ છીએ. સો ઘણા રેસ્ક્યુ કર્યા અને ઘણા બ્રિજથી એવા વડીલોને ઉઠાવી રહ્યા અમે કે જે બિચારા ખૂબ અઘરી જિંદગી બ્રિજ નીચે જીવતા હતા, રોડ ઉપર, ફૂટપાથ પર, સાઈડની અંદર કંતાન બાંધીને જિંદગી જીવતા હતા, એવા લોકોને લઈ આવ્યા અને આજે જે સારી જિંદગી, મસ્ત જિંદગી જીવે છે. સો મજા આવે છે આ જિંદગી છે અને આનાથી ઉત્તમ કાર્ય બીજું કશું અમને લાગતું નથી કે અમારા જીવનની અંદર હોઈ શકે. વડીલોની વાત તમે કરી, હું એ જ આ તરફ જવા જતો હતો, વૃદ્ધાશ્રમ તરફ. આમ તો જેટલા ઓછા હોય એટલું જ સારું છે, પણ હવે આપ જે કરી રહ્યા છો એના માટે તો એ બહુ જરૂરી છે, કારણ કે ઘણા 2 પ્રકારના કન્સેપ્ટ છે. એક તો એવા કે જે દીકરાઓ, જે આપણે બહુ ફિલ્મમાં બધે જોતા હોઈએ છીએ કે બાળકો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય અથવા એનાથી કંટાળીને જાય, પણ એક આપ કહો છો એ પણ છે કે એવા નિરાધાર લોકો જ છે કે જેમની ઉંમર એવી છે કે બીજું કંઈ કરી શકે એમ નથી. તો આ જે વૃદ્ધાશ્રમ, આ એવો પહેલો કિસ્સો યાદ છે કે પહેલાં આપ કયા વડીલને લાવેલા, કેવી રીતે? આ વૃદ્ધાશ્રમ બનાવતા પહેલાં જ 1 વર્ષ પહેલાં જ એક મને ફોન આવે છે પોલીસ સ્ટેશનથી, મહેમદાવાદ વિસ્તાર છે, અને ત્યાંથી એવો ફોન આવે છે. ખાલી ફક્ત સંકુલ હતું, વૃદ્ધાશ્રમનો કોઈ કન્સેપ્ટ હતો, વૃદ્ધાશ્રમ હતું પણ નહીં. તો એક દાદાજી છે અને એ બહાર બેઠા છે અને કોઈ છે નહીં એમનું, તો તમે કંઈક મદદ કરવા આવો. કારણ કે મદદ ખેડા જિલ્લાની અંદર કે કંઈ બી તકલીફ પડે, જે મારો વિષય પણ ના હોય છતાં પણ મને એવા ફોન આવે કે ભાઈ ખબર છે કે એ ગમે તે કૂટી લેશે. સો એ ફોન આવે છે અને હું ગાડી લઈને સીધો વિચાર આગળ પહોંચી પણ જાઉં છું. પોલીસ સ્ટેશનમાં દાદાને મળું છું અને પૂછું કે કોઈ છે નહીં, ચલો અમારા ત્યાં આશ્રમની અંદર રહેજો. કોઈ વૃદ્ધાશ્રમનો કન્સેપ્ટ નહીં, કશું મગજમાં નહીં, પણ એ બંનેને લાયા પછી ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધાયા પછી અમારે ત્યાં લઈને આવ્યા પછી વિચાર આવે છે કે યાર આવા તો અઢળક લોકો હશે, તો શું આવા લોકો માટે આપણે કંઈ બીજું ના બનાવી શકીએ? એટલે એ 2 બા દાદા મરાઠી લોકો હતા. અચ્છા. સો એ 2 લોકોના એક એવા પરિસ્થિતિના કારણે કદાચ આ વૃદ્ધાશ્રમનું નિર્માણ થયું છે. સો એ બધું વૃદ્ધાશ્રમનો શ્રેય 2 બા દાદાને જાય છે કે એ ના હોત તો કદાચ મને આ વિચાર બી ના હોત. સો ત્યાંથી શરૂઆત થઈ અને ત્યાર પછી તો અઢળક લોકો આવ્યા. અત્યાર સુધી વૃદ્ધાશ્રમના તમે વાતો કે વિડીયો તમે પિક્ચરોની અંદર જોયા હતા, પણ વૃદ્ધાશ્રમ શું છે એ લગભગ મહિપતસિંહના વિડીયોથી લોકોને ખબર પડ્યું. વૃદ્ધાશ્રમ તો ગુજરાતની અંદર ઘણા બધા છે, પણ કોઈએ એ કડવું જે સત્ય છે એ બતાવવાની કોઈ હિંમત નથી કરી. અમને આના લીધે ઘણું બધું ભોગવવું પડતું હોય છે, કારણ કે આજે જેટલા પણ વડીલોને મેં મારા ત્યાં રાખ્યા છે એના પરિવારના લોકો બધા 90% લોકો મારા દુશ્મન છે.
જે મહીપતસિંહને નફરત કરે છે, મહીપતસિંહને ગાળો બોલે છે, મહીપતસિંહને બદનામ કરવા માટેના પ્રયત્ન કરે છે. રીઝન એટલું છે કે એ લોકો નથી રાખતા એના વડીલોને. હું સાચું છું, દેટ મીન્સ હું એમનો દુશ્મન છું. હા, અને એના લીધે સમાજમાં એમને એવું કહેતા હશે એમને કે નીચું દેખાય છે, તમારા મા બાપ રોજ ત્યાં છે વિડીયોઝની ને અંદર તમે કેમ આવતા હોય નથી છે. રાખતા. અને પાછા કહે બી ખરા કે ભાઈ તમે રાખો છો સારી વસ્તુ છે, સેવા કરો છો, પણ તમે બતાવો છો શું કરવા. એટલે ભાઈ તું નહીં રાખતો એટલા માટે અમારે બતાવવું પડે. બતાવવું પડે. મહીપતસિંહને વૃદ્ધાશ્રમ ચલાવવાનો કોઈ શોખ છે જ નહીં, નહીં. બરાબર. કદાચ જેટલા બી જૂના વૃદ્ધાશ્રમો છે, જેટલા બી ચાલે છે, એ લોકોએ કદાચ હિંમત કરીએ તો અત્યારે આ વૃદ્ધાશ્રમનું જે આ લેવલ છે ને એ લેવલ ના થયું. એટલીસ્ટ મહીપતસિંહના વિડીયોથી લોકોને જાગૃતિ આવી, અવેરનેસ આવી, બીક આવી, સમાજનો ડર આવ્યો કે યાર આપણું વડીલ મહીપતસિંહ ત્યાં પહોંચી ગયું તો આપણું પૂરું થઈ જશે. આજે લોકોને એ ડર છે કે ભાઈ એમના જે વડીલો છે એમને કાઢી મૂકવાની ધમકી આપતા હતા, જતા રહો એવું બોલતા હતા, પણ હવે આચવે છે કે યાર જો ભૂલથી જતો રહ્યા અને મહીપતસિંહ ત્યાં પહોંચી ગયા તો આપણું પૂરું થઈ જશે. સો એ સાચવતા થયા, ઘરેથી બહાર નીકળતા જતા એ અટકાવતા થયા. એટલે ઘણો ફરક પડ્યો છે. અને એ ફરક એ બી પડ્યો છે કે અમારા ત્યાં વૃદ્ધાશ્રમ આવ્યા પછી મહિને 2 મહિને અમે એવો પ્રયત્ન એટલીસ્ટ કરીએ છીએ કે એ વ્યક્તિનું હૃદય પરિવર્તન થાય. અને અઢળક કિસ્સાઓ છે એ વિડીયોઝની અંદર અમે મૂકીએ છીએ કે એનો છોકરો લેવા આવે છે. અરે વાહ. અને મારી સક્સેસ એ જ છે કે ભાઈ મેક્સિમમ લોકોના હૃદય પરિવર્તન થાય. કારણ કે વૃદ્ધાશ્રમ ચલાવવું એ કોઈ હા, આનંદની વાત નથી, આનંદની વસ્તુ નથી અને એનો ઉપાય પણ નથી. ઉપાય. એ કોઈ ઉપાય બિલકુલ નથી. સાચી વાત. પણ ઉપાય એ જ છે કે જ્યાં સુધી આપણે સ્વૈચ્છિક નહીં સ્વીકારીએ કે એ વડીલ એ આપણી ફરજ છે, આપણે કરવાનું જ છે, એ ગાંડા છે, આપણને ખરાબ બોલે છે, આપણને સારું નથી રાખતા, આપણું ખરાબ જ વિચારે છે, એ બધું જ ભૂલીને આપણી જવાબદારી છે કે એ વડીલને આપણે રાખવાના છે. આ માનસિકતા જ્યાં સુધી લોકોને નહીં આવે ત્યાં સુધી તકલીફ છે. અને અમે એ લેવલ સુધી મહેનત કરીએ છીએ. જેને જે કહેવું હોય કે અમે એકદમ ઓપનલી બોલીએ છીએ. એના વડીલ, એના જે સગાવાલા હોય, એના રિલેટિવ હોય, અને હાવ ગંદી ભાષામાં બોલીએ છીએ, એને કોઈ ફરક નથી પડતો. પણ અમારો ઇન્ટેન્સ એટલીસ્ટ એ જ હોય છે કે ભાઈ આ વ્યક્તિના મનની અંદર એ વડીલ પ્રત્યે કંઈક બદલાવ આવે. અને ત્યાં સુધી અમે પહોંચીએ. અને એની અંદર ઘણી જગ્યામાં બહુ સક્સેસ થયા. દર મહિને હું કહી શકું કે 50 લોકો એવા છે જેમને લેવા આવે છે એમના કોઈ રિલેટિવ્સ. અને ઘણી વાર અમે જાણી જોઈને એમના રિલેટિવને ફોન કરીએ અને રેકોર્ડ કરીએ કે તમારું વડીલ છે, તમારે લેવા આવવાની ઈચ્છા છે, તમારે શું થાય, ફુવા થાય. અચ્છા, તમારે ફુવા થાય, કેટલું કમાવો છો? 20,000. તો 20,000 તમારા પાસે 2,000 રૂપિયા નહીં, તમે તમારા વડીલ પાછળ વાપરી શકો. મતલબ જાણી જોઈને એવા સવાલ પૂછીએ, જાણી જોઈને એવી સ્ટોરી એમની જે છે વાતચીત છે એ લોકો સુધી મૂકીએ. એના અંદરથી ફીલ થાય કે યાર રાઈટ, આ તો મારે મારા રિલેટિવને લઈ જ જવા પડશે કે લઈ જ જવા જોઈએ. અને લઈ ગયા પછી બહુ પ્રોપરલી કેર કરવી એ કરે, કારણ કે ફરી પાછો આવે તો વધારે બદનામી થશે. બિલકુલ. સો આ જરૂરી છે વિડીયો બતાવવા. એટલે અમે સ્ટ્રિક્ટ જે બી એડમિશન લઈએ છીએ એના વિડીયો અમે બનાવીએ છીએ, લેવા આવે છે એના બી બતાવીએ છીએ, લોકોને ખબર પડે કે દુનિયા શું છે. કારણ કે સ્ટેજ ઉપર મોટી મોટી સુફિયાની વાતો કરતા હોય પણ એનું રિલેટિવ હોય એ વૃદ્ધાશ્રમની અંદર હોય, તમને કોઈ બોલવાનો અધિકાર જ નહીં. તમારી પાસે અબજો રૂપિયા છે, કરોડો રૂપિયા છે, તમારે ડોનેશન, અમે તો ડોનેશન આપવા આવે છે એમને બી પૂછ્યું કે તમારું કોઈ રિલેટિવ વૃદ્ધાશ્રમમાં છે, જો હોય તો ના આપશો. અમે એવું કોઈ ડોનેશન પણ નથી લીધા કે જેનું રિલેટિવ અમારા વૃદ્ધાશ્રમની અંદર હોય. તમારે તમારા વડીલો પાછળ પૈસા ખર્ચો યાર, કારણ કે સાચા ભગવાન એ જ છે. તમે અબજો રૂપિયા દેખાડા માટે ધામધૂમથી એવા ખર્ચા કરવાના, એવી જગ્યાએ ડોનેશન લખાવવાની, તકતી મારવાની, પણ તમારા ઘરની અંદર જે વડીલ છે એના પ્રત્યે તમને રિસ્પેક્ટ જ નહીં, તો તમારી એ સુફિયાની વાતો ફેલ છે. સો મેક્સિમમ પ્રયત્ન એવો હોય છે. એટલે મેં પછી કદાચ એ લોકો માટે કડવા છે ત્યારે આ માણસ બહુ ગંદો છે. કોઈ એવું સરસ કિસ્સા તમે પાછા લાવવાની વાત કરી, મને તો એ જ આમ બહુ જ આમ એ લાગે છે આમ કે એ કેવો સીન હશે કે પાછા લેવા જ્યારે આવતા હોય ત્યારે કેવો એમનો ચહેરો. એક કિસ્સો બહુ જોરદાર છે. થોડા દિવસ પહેલા, 6 મહિના પહેલા બન્યો હતો. એક દીકરો અને એની વહુ એના મમ્મીને મૂકવા આવ્યા હતા, સાસુમાને. ડેટ મીન્સ વહુ હતી એ. તો રિક્ષામાં હતા, એકદમ શરીર આખું જકડાઈ ગયેલું. અને પૂછ્યું મેં, ક્યાં ના છો? તો નડિયાદની બાજુનું જ ગામ હતું એક. પછી હું કેમ મૂકવા આવ્યા છો? તો કે બસ કે અમારે થોડા ઝઘડા થાય છે ફેમિલીમાં, ઘરની અંદર 3 જણા છે પણ ફાવતું નથી સાસુ બહુને. ફાવવાનું ખેંચ કે આની બિચારીની સાસુની ઊભું થવાની બી હાલત છે નહીં, તો વૃદ્ધાશ્રમની અંદર તમારે મૂકવું ના જોઈએ. બહુ સમજાયા પ્રેમથી, પણ માને નહીં. પછી મને ખબર પડે કે આ જે લેડી છે ને એ સાંભળે એવી છે નહીં. મેં કીધું તમારી જમીન કેટલી છે? તો કે 10 વીઘા જમીન છે. મેં કહ્યું સારું, વાંધો નહીં, એ 10 વીઘા જમીન હું લઈ લઈશ. એકદમ ઓન કેમેરા કે એ જમીન એ મહીપતસિંહની હવે, બરાબર, તમે મૂકીને જતા રહો. તો કે શું કરું? કે પછી થોડી કન્ફ્યુઝ થઈ, પણ એને લઈ જવી તો નથી. એટલે પછી નક્કી કર્યું સારું તમે લઈ લેજો કે. અને પછી મૂકીને જતા રહ્યા. આપણે બાની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી, એડમિટ કર્યા, બધું કર્યું. અને ખાલી એક ફોન કરાવડાવ્યો
એને ત્યાં કે ભાઈ મહિપતસિંહ નકલો તમારા ગામની લઈ ગયા છે અને રજિસ્ટ્રી કરવાની વાત ચાલી રહી છે કે ભાઈ આ જમીન બધી લખી રહ્યા છે મારા જોડે સિક્કો કરાવડાવી. બીજે જ દિવસે સાંજે 6 વાગે લેવાઈ જાય છે કે અમારા બાને લેવા છે. સો આવા પણ ઘણા બધા કિસ્સા છે. સો આ જરૂરી છે પ્રેક્ટિકલ કે યાર સોલ્યુશન આ તમે તમારા વડીલને સાચવવા તૈયાર નથી, એની પ્રોપર્ટી તમારી. રાઈટ. સો આ વ્યાજબી ના કે હવે તો હું કદાચ તમારા કેમેરાથી જાહેર કે ભાઈ જેટલા બી લોકો કદાચ જોઈ રહ્યા છે મને અને તમારા કોઈ સગાવાલા રિલેટિવ્સ મમ્મી પપ્પા જે બી વોટેવર અમારા ત્યાં વૃદ્ધાશ્રમ છે બધું લખી લેવાનું છે, યાદ રાખજો. વાહ ભાઈ વાહ. તમે એક તો બહુ આખી ડેરિંગ વાળી જ વાત છે કે કોઈ પેલી એ નથી આળસ જેને કહેવાય પડદો એવું નથી. પણ ભાઈ પછી આપણે અત્યારે જે આ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે એમાં હજુ કંઈ બીજું, કારણ કે વિદ્યાર્થીઓને બહુ જ જરૂર છે એના માટે આપણે કામ કર્યું, વૃદ્ધોને પણ ખૂબ જરૂર છે એના માટે કામ કર્યું, હવે કંઈ બીજા તરફ આપણે આગળ વધી રહ્યા પ્રોજેક્ટ મારો ચાલી રહ્યો છે જેના માટે જમીનની વ્યવસ્થા થઈ ગઈ છે. જી. મારું જે સૌથી મોટું ડ્રીમ છે કે હું ભગવાનને ઓલવેઝ કહું છું કે ભગવાન તું મને જ્યારે બી લેવાનો છે પણ આ મારું આ સપનું પૂરું કર્યા પછી લેજે. મારું એક ડ્રીમ છે કે મારા ગામની અંદર એક અત્યાધુનિક હોસ્પિટલ હોય. વાહ. અને ખાલી હોસ્પિટલ નહીં, મેડિકલ કોલેજ સાથે નહીં. સો એવું ડ્રીમ છે. એના માટેની જે 15 વીઘા જગ્યા લાગે જગ્યાની વ્યવસ્થા મેં કરી લીધી છે. વાહ. અને ખૂબ મહેનત કરી રહ્યો છું એના માટે. અને એવું ડ્રીમ છે કે 2029 પહેલાં એ હોસ્પિટલ તૈયાર થઈ જાય અને ત્યાં વડોદરાવાળો અમદાવાદવાળો બી ઓપરેશન કરવા મારા લવાલ ગામની અંદર આવે એવું સપનું છે. ક્યાં વાત. બહુ મોટું ફંડ એના માટે કદાચ નિયર અબાઉટ 200 થી 250 કરોડ રૂપિયાની જરૂર પડવાની છે, પણ મને પૂરો વિશ્વાસ છે જે ગુજરાતના લોકો, ગુજરાત બહારના લોકો એ ફંડ બાબતમાં ક્યાંય કશું અટકવા નહીં દે. સો એ મહેનત છે. આ એજ્યુકેશનનું અત્યારે જે ચાલે છે ધ્યાન પછી એના પર નેક્સ્ટ પ્રોજેક્ટ મારો આખો એ શરૂ થવાનો છે. કારણ કે છેલ્લા 3-4 વર્ષની અંદર વાત કરીએ તો બહુ બધા પૈસા અમારા હેલ્થ પાછળ ગયા છે. કારણ કે અમારે ત્યાં વૃદ્ધાશ્રમની અંદર ઘણા બધા મોટા ભાગના બીમાર જ લોકો આવતા હોય છે. અને એ સિવાય અમારે ત્યાં આખા ગુજરાતમાંથી લોકો મદદ લેવા આવતા હોય છે ઓપરેશનની. કે 50,000 થી લઈને 10 લાખ 15 લાખ રૂપિયા સુધી અમે લોકોને આપ્યા છે અને 500 થી વધારે ઓપરેશન કરાયા છે. પણ એ જ વસ્તુ જો આપણી પોતાની હોસ્પિટલ હોય ને આખા ગુજરાતની લોકોને આપણે અપીલ કરીએ કે ભાઈ જે બી જરૂરિયાતવાળા છે કોઈ કાર્ડની જરૂર નહીં, તમે જરૂરિયાતવાળા છો આવો, અમે બેઠા છીએ. કારણ કે પૈસા આપવાવાળો વર્ગ છે. આપણે એવું કે છે ભાઈ ડોનેશન નથી મળતું, યાર ક્યાં નથી મળતું. લોકો અબજો રૂપિયા આપવા માટે બેઠા છે. રાઈટ. મને તો હમણાં નવાઈ લાગે ગયા મહિને અનંત અંબાણીએ 51 લાખ રૂપિયા મને આપ્યા અને એમને ફેમિલીની અંદર મારા વિડીયોઝ જુએ છે કે ભાઈ મહિપતસિંહ ગુજરાતની અંદર સારું કામ કરે છે, આપણે કંઈક મદદ કરીએ. ક્યાં વાત. સો પૈસા આપવાવાળા લોકો છે, તમને શોધીને આપવા આવશે પણ એ લેવલનું તમે કામ તો કરો યાર. રાતોરાત સ્ટાર ના થવાય કે રાતોરાત તમારા પર કદાચ તમે ઈમાનદાર પણ હોય પણ રાતોરાત તમારા પર કોઈ ભરોસો નહીં વિશ્વાસ ના કરે. તમે શરૂઆત તો કરો. જ્યારે બીજાના હેતુથી બીજાના માટે કંઈક તમે કરશો ચોક્કસથી ઈશ્વર મદદ કરશે. સો મારું ડ્રીમ છે કે લવાલની અંદર એક બધા ધર્મ બધા સમાજના લોકો માટેની હોસ્પિટલ હોય જ્યાં કોઈ કાર્ડની જરૂર ના પડે, કોઈ આધાર કાર્ડની બી જરૂર ના પડે. તમે બીમાર છો આવો, તમારું ઓપરેશન થશે. સો એના માટે ખૂબ મહેનત કરી રહ્યો છું અને હોપફુલી 2029ની અંદર એની રિબિન કાપીશું, મને પૂરો વિશ્વાસ છે. ક્યાં વાત. મહિપતસિંહ, તો આ બધી પ્રવૃત્તિઓ છે, સોશિયલ મીડિયા તો બહુ જ સબળ માધ્યમ છે. કદાચ તમારા બધા જ જે ડોનર્સ છે આપે જે કીધું કે 100 રૂપિયા આપનારા પણ લોકો છે, એ બધા પર્સનલી આપને ના મળી શકે પણ સોશિયલ મીડિયાથી. તો સોશિયલ મીડિયા પર કોઈ એવો સુખદ અનુભવ આપને થયો હોય, કોઈક આપના ચા કે કોઈક ડોનરે આપને બહુ જ સરસ કંઈ વાત કરી હોય કે એની સાથે? સોશિયલ મીડિયા જ મને મહિપતસિંહને હીરો બનાવવા સોશિયલ મીડિયા જ છે. સો સોશિયલ મીડિયા વિશે કદાચ હું 10 દિવસ બી બોલવાનું કહું તો બી ઓછું લાગે. કારણ કે મારું ફેસબુક પરિવાર, હું બધા સૌથી વધારે મતલબ યુટ્યુબ છે કે ભાઈ ઇન્સ્ટા છે કે ફેસબુક છે, એમાં સૌથી વધારે ફેસબુકને કરું છું. મારો 24 લાખ લોકોનો ફેસબુકનો પરિવાર છે, 2.4 મિલિયન્સ. અને એ બધા ખાલી ફોલોઅર્સ નથી, એ હું દિલથી કહી શકું કે એ 24 લાખમાંથી 20 લાખ લોકો પર્સનલી મને મળ્યા છે. ક્યાં વાત. અને 20 લાખ લોકોમાંથી 10 લાખ લોકોના મેં પર્સનલી કામ કર્યા છે. કદાચ આવું ગર્વથી ગુજરાતમાં કદાચ કોઈ નહીં બોલી શકે કે ભાઈ જેની અંદર 20 લાખ લોકોમાંથી 7 લાખ મજૂરો છે જેના માટે હું લડ્યો છું, જેના 200 રૂપિયાની અંદર એ લોકો નોકરી કરતા હતા અને એમના માટે લડીને અત્યારે એમના રોજના 500 રૂપિયાની આવક છે. સો એ મારો 6-7 લાખ મજૂરોનો પરિવાર છે જે પર્સનલી જેના માટે લડીને મેં કામ કરે છે, એ મારો ફોલોઅર છે. સો 18 મારા સ્ટુડન્ટો છે જેના માટે ફીસ ભરી. અત્યારે મહિપતસિંહ ફાઉન્ડેશન ફક્ત અમારા સ્ટુડન્ટો તો ભણાવે છે પણ એ સિવાય ગુજરાતના જેટલા પણ જરૂરિયાતમંદ એવા સ્ટુડન્ટો આવે છે એની ફીસ પણ અમે ભરીએ છીએ. એજ્યુકેશન અને હેલ્થ આ બાબતની અંદર અમારા ગેટની અંદર એન્ટર થાય કોઈ વ્યક્તિ, કોઈ ખાલી હાથી ગયો હોય એવો કોઈ કિસ્સો તમને નહીં મળે કે મહિપતસિંહ પાસે અમે જેન્યુન છે કે જે હોસ્પિટલની અંદર તકલીફમાં છે અને એના 2 લાખનું બી પણ બિલ ભરવાનું છે તો પર્સનલી જઈને અમે 2 લાખ રૂપિયા ભર્યા છે. એવું ક્યારે કોઈ
મતલબ કોઈને પાછો કાઢવામાં એવો કિસ્સો તમને નહીં મળે. સો એજ્યુકેશન અને હેલ્થ એ સૌથી મોટો વિષય અમારો છે અને કાયમ માટે રહેવાનો છે. જી. તો હું અગેન એ જ કે આવો કોઈ સરસ મેસેજ કે એવું કંઈ કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને કંઈ મોકલ્યું હોય. મેં કીધું કે આજે હું બોલું છું કે 200 કરોડ રૂપિયા એટલે કદાચ કોઈને એવું લાગે કે હું ફેંકે છે 20 લાખની વાત કરી યાર, 2 કરોડની વાત કર, 20 કરોડની વાત કર, 200 કરોડની પણ બધાને ખબર છે. હું તમને ગેરંટી આપું, જેટલા પણ વ્યુઅર્સ છે એમાંથી કોઈ એવું નહીં બોલી શકે કે મય પાસે નહીં કરી બતાવે. બધાને ખબર છે કે મય પાસે 200 કરોડ નહીં 2000 કરોડ રૂપિયા બી લઈ આવશે. એને સોશિયલ મીડિયાની તાકાત છે. અને બધા પૂછે કે ભાઈ તું આટલું બધું દોડું છું, આટલું બધું કરું છું, તારા પછી શું? પણ એક એવું આખું મિકેનિઝમ એવું સેટ કર્યો છું કે મહીપતસિંહ કાલે હોય કે નહીં હોય, મહીપતસિંહ ફાઉન્ડેશનને કોઈ અસર નહીં થાય. ત્યાં હજારો લોકો ભણે છે અને ભણતા રહેવાના છે. મારા પછીનું પણ જે વહીવટદાર છે એને ક્યાંય પૈસો નહીં માગવો પડે, એ રીતની આખી સિસ્ટમ હું ગોઠવીને જવાનો છું. સો એની પણ ચિંતા નથી. પણ ઓલવેઝ એક ડ્રીમ છે કે ભાઈ ભગવાન હજુ 5 વર્ષ આપજે જ, કે જે મારું સપનું છે હોસ્પિટલને પૂરું કરવું છે. ક્યાં વાત છે. બસ તો આપણી પાસે સમયની મર્યાદા છે, પણ જતાં જતાં આટલા બધા લોકો આપને જોઈ રહ્યા છે તો એમને કોઈ એક સંદેશ આપવો. પહેલાં તો હું આભાર દૂરદર્શનનો માનું છું કે ભાઈ મારી વાત કે મારા વિચારો તમારા દર્શકો સુધી પહોંચાડવા માટે મોકો આપ્યો. પણ જેટલા પણ લોકો જોવે છે એમને ચોક્કસ કહીશ કે નાસીપાસ ના થશો. તકલીફ દરેકના જીવનમાં આવે છે. તમારી પાસે કંઈક વધતું ઓછું હોઈ શકે, કંઈક વધારે હોઈ શકે, કંઈક ઓછું હોઈ શકે. ઝઘડા પણ દરેકના ઘરની અંદર થાય છે, પણ જિંદગી જીવવા માટે છે. બને ત્યાં સુધી મસ્ત રહો, બીજાને મદદ કરો, તમારા ઘરના વડીલોને ધ્યાન આપો, એમને ખુશ રાખો, તમારા ઘરની અંદર જે બાળકો છે એને ભણાવો. કારણ કે એજ્યુકેશન વગર કશું જ બદલાવ નથી આવવાનો. અને જ્યાં સુધી તમે માનવતાવાદી વિચારવાળા રહેશો ત્યારે તમે ક્યારે દુઃખી નહીં થાવ. સો બને ત્યાં સુધી ભગવાને કદાચ તમને થોડુંક એક્સ્ટ્રા આપ્યું છે, દેટ મીન્સ ભગવાન ઈચ્છે છે કે તમે તમને એક્સ્ટ્રા જે આપ્યું છે એ બીજા માટે વાપરો. સો એવું નથી કે તમે ક્યાં સેવા કરવી, કોના માટે વાપરવું, કોને કેટલું આપવું. તમારી આસપાસ જે નાના કદાચ કીડીઓ પણ છે એને પણ કદાચ તમે કરી નાખશો ને એ પણ બહુ મોટી માનવ સેવા છે. સો સમાજ સેવા, માનવ સેવાનો કોઈ પ્રોપર એવું નથી હોતું કે આટલી મોટી કરવી, આ કરવું, આ કરવું. તમને જે સારું લાગે, તમને જે વસ્તુ કર્યા પછી આનંદ આવે એ ચોક્કસ એ કરતા રહો. એ જ માનવ જીવન છે. તો થેન્ક યુ. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ ખૂબ આભાર. તો મિત્રો, મહીપતસિંહ આપણી સાથે અત્યારે છે અને એમણે બહુ જ સરસ એક વાત કરી કે સંઘર્ષમાં જો તમે, સંઘર્ષ તો દરેકના જીવનમાં હોય છે, પણ જો તમે પરિશ્રમ કરતા રહો અને જો તમે સાચી દિશામાં આગળ વધતા રહો તો તમને સફળતા મળે છે. અને એ સફળતા માત્ર તમારા સુધી સીમિત ન રહેતા આખા સમાજને અસર કરી જાય એ બહુ જરૂરી છે. એવી જિંદગી આપણે સૌએ જીવવી જોઈએ. તો આશા રાખીએ કે આપણે પણ એમની આ જે અપીલ છે એને માનીશું, સમજીશું અને આપણે પણ એ જ રીતે કોઈકની ને કોઈકની આજે જ મદદ કરીશું. તો બસ આ સરસ મજાના વિચાર સાથે આજે તો રજા લેવાની છે, પણ આપ આપના ઈમેલ અમને જરૂરથી મોકલી શકો છો. આપના પ્રતિભાવો અમે ચોક્કસથી ધ્યાનમાં લઈશું. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujaratshow@gmail.com. અને આ એપિસોડ અને બધા જ એપિસોડ તમે યુટ્યુબ પર ગમે ત્યારે જોઈ શકો છો અમારી ચેનલ પર.